ભગવંતો અને સાધ્વીજી ભગવંતો પધારતા તેમના સામૈયામાં ભાવિકો બહોળી સંખ્યામાં પહોંચીને જૈન સમાજની એકતાના દર્શન કરાવ્યા। માંડવીમાં આજે 18મી મેને સોમવારના રોજ બે જૈનાચાર્ય સહિત 16 સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો પધારતા તેમના સામૈયામાં માંડવીના જૈન સમાજના 5 ગચ્છના ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટીને જૈન સમાજની એકતાના દર્શન કરાવ્યા હતા। પરમ પૂજ્ય અધ્યાત્મ યોગી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય સરળ સ્વભાવી આચાર્ય ભગવંત આનંદવર્ધન સુરેશ્વરજી મહારાજ અને પરમ પૂજ્ય પ્રવચન પ્રભાવક આચાર્ય ભગવંત આત્મદર્શન સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણા 10 તથા પરમ પૂજ્ય શીલદર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા 6 સહિત કુલ 16 સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો માંડવી પધારતા તેમનું દાદાવાડીથી નીકળેલા ભવ્યાતિ ભવ્ય સામૈયામાં માંડવીના જૈન સમાજના 5 ગચ્છના ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। સામૈયાના માર્ગમાં ગુરુજી અમારો અંતરનાદ, અમને આપો આશીર્વાદ, આજનો દિવસ કેવો છે, સોના કરતાં સુંદર છે, સોના કરતાં સુંદર શું, સંયમ સંયમ જેવા ધાર્મિક નારાથી વાતાવરણ ધર્મમય બની ગયું હતું। સામૈયા બાદ શીતલ પાર્શ્વ જિનાલયમાં આવેલા કલાપ્રભ શૂરી આરાધના ભવનમાં ભાવિકોને સંબોધતા આચાર્ય ભગવંત આનંદવર્ધન સુરેશ્વરજી અને આચાર્ય ભગવંત આત્મદર્શન સુરેશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે એકલ પેટા મત બનો, સાગર પેટા બનો। યાત્રા 2 પ્રકારની હોય છે, એક બહિર્યાત્રા અને અંતરયાત્રા। પૈસો, પદાર્થ, પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા પાછળ પાગલ હોય તે અહિર્યાત્રા અને પ્રભુ પ્રેમ, પરોપકાર અને પરાર્થ પાછળ પાગલ હોય તે અંતરયાત્રા। પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે શક્તિથી, ભક્તિથી અને તક્તિથી એમ 3 રીતે દાન થાય છે। ભવ્યાતિ ભવ્ય સામૈયામાં માંડવીના જૈન સમાજના આગેવાનો સર્વશ્રી ચંદ્રેશભાઈ શાહ, મયુરભાઈ શાહ, ભરતભાઈ મહેતા ડગાડાવાલા તેમજ દિનેશ એમ શાહ, જયેશભાઈ જી શાહ, તરુણભાઈ મહેતા, લહેરીભાઈ બોરિયા, દર્શનભાઈ શાહ તેમજ વિહાર ગ્રુપના યુવાનો પ્રકાશભાઈ સંઘવી, જયેશભાઈ ચંદુરા સહિત 5 ગચ્છના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। અમને ઢોલની કે બેન વાજાની કોઈ પડી નથી, પણ છતાં એવું હતું કે ઢોલ વાગશે ને 2-5 જણા જરૂર જાગશે, ઈ બાને ભેગા થશે। આ ઢોલ શું છે ભાઈ, સામેનું શું છે, બેન્ડ વાજા શું છે, ઈ ડુગડુગિયું છે। મદારી ખબર છે, મદારી હવે બંધ મદારીની ખેલ બતાવો, એના પહેલા શું કરે, ડુગડુગિયું વગાડે। શેના માટે ડુગડુગિયું વગાડે? બધાને, અને પછી ખેલ શરૂ। તો આજે ડુગડુગિયું વગાડ્યું છે તમે, ખેલ તો હવે કોઈ બી સરકસ હોય ને અઠવાડિયું 2-5 દિવસ રહે, અમે 2-4 દિવસ રોકાશું અને ખેલ બતાવશું। આજે ડુગડુગિયું વાગ્યું છે, હવારના આટલા ભેગા થયા એ ઘણા ભાઈ, આટલી પબ્લિકે હવારમાં ક્યાં મળે? એ પાછો રવિવાર નથી, સોમવાર છે, અને એ પાછો જમણવાર નથી। તમારા કેન્દ્રમાં આત્મા છે, બજારમાં જાઓ, દુકાનમાં જાઓ, પૈસા કમાઓ, પુણ્યની કમાણી તમારા